તો કઈ રીતના ભાઈ રોટલી બનાવવાના બતાવીશું કે એક લોટ તૈયાર થાય છે રોટલી બાંધવાનો આખું ટ્રેક્ટર ફીને ભાઈ છે ગાંઠિયા છે મોટા મોટા ભાઈ વાસણો છે જો ગાંઠિયા બને છે ભાઈ ફૂલવડી પાડવાનો મસાલો બને છે લોટ છે ને અહીંયા ફૂલવડીનું મશીન છે ભાઈ મશીનમાંથી ભાઈ લાઈટ ઢોકળા ભાઈ કાઢે છે એમ યાર થાય છે પ્રસાદી જો આવી રીતના ભાઈ પ્રસાદી લેવા બેઠેલા છે તો આ રીતનું ભાઈ જો સીતારામ બધા ભાઈ પુસ્તકો મળી રહી છે ભાગવત ગીતાથી લઈને બધા શિવ પુરાણ ની સંખ્યામાં ભાઈ બધા પબ્લિક છે ને ભાઈ કથા ભાઈ સાંભળવા આવે છે જો શરબતનું વિતરણ થાય છે આ રીતનું ભાઈ ભગવાનની ભાઈ પ્રતિમા છે ને બધા તો ફોટા શૂટ કરે છે જય શ્રી રામ જય માતાજી નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જવાનું છે પચ્છે ગામ છે સરસ મજાનું મુરલીધર દાદાનું સાનિધ્ય છે ને ભાગવત કથાનું ભાઈ આયોજન સરસ મજાનું ગોઠવેલું છે એ મસ્ત મજાનું બધી કાર્યક્રમ છે રાતે બધા કાર્યક્રમો એવું બધું હોય છે ને ફટાફટ ના જઈ વિડીયો ધાર્મિક પુસ્તકો છે ભાગવત ગીતા છે અને ઘણા બધા પુસ્તક છે ભાગવત નવનીત છે ને બધા એ તો આવા બધા મોટા મોટા ભાઈ પુસ્તકો છે બધા જવા તમને બધા ભાઈ ધાર્મિક બધા ભાઈ પુસ્તકો મળી રહી છે ભાગવત ગીતાથી લઈને બધા શિવ પુરાણ જોઈન શિવ પુરાણ છે એવું બધું અહીંયા છે ને ભાઈ વ્યસન મુક્તિનો ભાઈ બધી સ્ટોલ છે જોઈ શકો છો એમ કે ભાઈ દવા છે પેટ સાફ કરવાની આવું બધું છે ને ભાઈ શ્રી કૃષ્ણ ભગવાનની ભાઈ પ્રતિમા છે ને બધા તો ફોટા શૂટ કરે છે તો ભાઈ ગેટને બહાર જ તે ભાઈ છે ને આપણે છે ને અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભાઈ આયોજન ગોઠવેલું છે ને અહીંથી તરફથી જવાનું છે તો ભાઈ એટલી બધી ટ્રાફિક છે તો અહીં છે ને ભાઈ જો શરબતનું વિતરણ થાય છે આ રીતનું ભાઈ જો નોખી નોખી જગ્યાએ ભાઈ બધું ગોઠવેલું છે થોડા વિભાગ છે તો અમને દેખાડું છો ભાઈ એવી મોટી ભવ્ય ભાઈ રસોડું છે આ રીતનું ભાઈ છે ચાલો અંદર જઈને રસોડા વિભાગમાં આવી જશે ને રસોડા વિભાગમાં ભાઈ કઈ રીતનું ભાઈ લાઈવ બધું બને છે કઈ રીતનું બધું થાય છે બધું સંપૂર્ણ બતાવશે અને ભાઈ કઈ રીતનું ભાઈ રોટલીના મશીન છે ઘણું બધું છે તો ચાલો આપણે અંદર જઈને બતાવી તમને કઈ રીતનું બધું લાઈવ પ્રસાદી બને છે તો ચાલો આ છે ને ભાઈ ભાતનું છે તો ભાઈ એવી બધું જો બધા ભાત લઈ જશે ને ભાઈ આવી રીતના ભાઈ ટ્રેક્ટરની અંદર ભાઈ લઈ જવાના છે જો ભાઈ રસોડા વિભાગમાં છે તો અતિથી ભવ્ય ભાઈ મોટો રસોડા વિભાગ છે તો આપણે રસોડા વિભાગમાં આવી જશે તો આ છે ભાઈ રસોડું છે અને બધા સેવા ભાઈ વખતે ભાઈ કામ કરે છે ભાઈ છે ને રોટલી બને છે તો કઈ રીતના ભાઈ રોટલી બનાવવાના બતાવીશું આ રીતના ભાઈ રોટલી બને છે ને અહીં ભાઈ તવો છે તવા ઉપર ભાઈ રોટલી થાય છે છે ને ભાઈ રોટલીનો જો ભાઈ લોટ ભાઈ બંધાય છે આ રીતના મશીનમાં આ રીતના ભાઈ એક લોટ તૈયાર થાય છે રોટલી બાંધવાનો ને અહીં તો બધા છે ને રોટલીના ભાઈ છે લોટને પીંડા ગોળિયા ભાઈ એ રીતના વળે છે ને અહીં રોટલી બને છે તો આ રીતનું ભાઈ રોટલી ઉપર ઘી સોપડાય છે ને અહીં ભાઈ તાજી ભાઈ રોટલી બને છે જો અહીં ભાઈ રોટલી બનતી જાય અહીં ભાઈ લોટના પીંડા ગોળિયા થતા જાય અહીં ભાઈ વણતા જાય ને અહીં ભાઈ રોટલી શેરવતા જાય ને અહીં ભાઈ રોટલી ઉપર ભાઈ છે ને ઘી સોપડાય છે ભાઈ તમે જોઈ શકો છો કે ભાઈ આખું ટ્રેક્ટર ફીને ભાઈ છે ગાંઠિયા છે ને ભાઈ આખું ટ્રેક્ટર ફરીને ભાઈ ગાંઠિયા છે ને ઓલા ટ્રેક્ટરમાં તમને બતાવી પાછળ એક બીજું ટ્રેક્ટર છે ગુંજી છે તો ભાઈ એટલે ભાઈ આ ટ્રેક્ટરમાં ગુંજી છે ને ઓલા ટ્રેક્ટરમાં ભાઈ ગાંઠિયા છે આ રીતે ભાઈ કેવા મોટા મોટા ભાઈ વાસણો છે જો 2 જણા તો ભાઈ ઊભું કરીને ભાઈ લઈ જાય છે જો ને આ રીતના ભાઈ ટ્રેક્ટરની અંદર ભાઈ પ્રસાદી લઈ જાય છે તો એટલે ભૂંગળાને એવું આમાં લઈ જાય છે એમને બતાવી જરાક નજદીકથી બધા છે આ ભાઈ સ્પેશિયલ ભાઈ ભૂંગળાનું ટ્રેક્ટર છે અમારે ભાઈ છે ને સ્પેશિયલ ભાઈ ભૂંગળા જ લઈ જવાય છે આ ટ્રેક્ટરની અંદર જો ગાંઠિયા બને છે જે ઓલા ફૂલવડી ટાઈપ ગાંઠિયા આવે ને ભાઈ જો તીખા આ રીતના ભાઈ ગાંઠિયા બને છે ઓહો ઓહો તો અહીં ભાઈ ફૂલવડી પાડવાનો મસાલો બને છે ને અહીં તો તમને બતાવું છું તો આ ભાઈ છે ને ભાઈ આ ફૂલવડીનો લોટ છે
ઓહો જા ભાઈ ફૂલવડીનો લોટ છે ને અહીંયા ફૂલવડીનું મશીન છે ભાઈ આ રીતે ભાઈ મશીનમાં નાખી ભાઈ ફૂલવડી બને છે ગરમ ભાઈ ફૂલવડી બને છે જો ભાઈ ઓહો મોટા બધા તાવા ભાઈ લાઈવ બધું ચાલુ છે લાઈવ બધું બને છે તો આ રીતના ભાઈ છે ને બધા ગરમા ગરમ ને અહીંયા બધા લાઈવ ઢોકળા બને છે આ રીતના અહીંયા આ શું છે સાહેબ ખાટા ઢોકળાનો આટો છે એમને ખાટા ઢોકળાનો હવે આને બનવાની તૈયારી છે આપણે બસ આ રીતના ભાઈ ખાટા ઢોકળાનો આટો છે આ રીતના ભાઈ બનાવે છે આને પછી હું લાઈવ ઢોકળા બનાવવાના છે લાઈવ ઢોકળા કેટલા દિવસથી આવ્યા છો 18 તારીખથી વાહ ભાઈ વાહ તો ભાઈ 18 તારીખથી ભાઈ આવ્યા છે જો આ રીતના ભાઈ આટોનો તૈયાર થાય છે હાલો તમને લાઈવ ઢોકળા બતાવું આમાં છે ને ભાઈ લાઈવ ઢોકળા બને છે આ રીતના ભાઈ જો આમાં ભાઈ આ બધા લાઈવ ઢોકળાના ભાઈ બોલા છે આ રીતના આમાં લાઈવ ઢોકળા બને ગરમા ગરમ ભાઈ લાઈવ ઢોકળા ભાઈ તૈયાર થયા છે જો આમાંથી ભાઈ આ રીતના ભાઈ મશીનમાંથી ભાઈ લાઈવ ઢોકળા ભાઈ કાઢે છે હમણાં ભાઈ બધું કમ્પ્લીટ કરશે બધું આ રીતના ભાઈ જો આપણે ભાઈ રસોડા વિભાગની ભાઈ મુલાકાત લઈ જશે ભાઈ બધું લાઈવ બને છે લાઈવ બધું લાઈવ ઢોકળા લાઈવ ગાંઠિયા લાઈવ ફૂલવડી બધું લાઈવ ભાઈ બને છે તમને બધું વિડીયો દ્વારા ભાઈ બતાવીશ બધું તો વિડીયોમાં બનાવી દેજો છે ને લાઈવ ઢોકળા બધા ટ્રેક્ટરની અંદર લઈ જવાય છે સ્પેશિયલ ભાઈ આનું જ તે ટ્રેક્ટર છે લાઈવ ઢોકળાનું જ તે આમાં ભાઈ એક સ્પેશિયલ આમાં જ લઈ જવાય છે બીજું કોઈ વસ્તુ નહીં જો ઓલા પણ ભાઈ તપેલામાં બધા લઈ જાય છે આ રીતે ફૂલવડી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આ રીતનું ભાઈ આ છે ભાઈ ફૂલવડી વાહ દોસ્ત ને આ સાઈડ છે ભાઈ ભૂંગળા છે જો આ રીતના ભાઈ મોટા મોટા તપેલામાં ભાઈ ભૂંગળા જો આ બધા શાક ને એવું થાય છે તો અહીંયા શાક દાળ ને એ રીતનું અહીંયા છે બધું ને આ બધો મસાલો એનો છે ને ભાઈ તૈયાર થાય છે પ્રસાદી જો આ રીતના છે ને ભાઈ ગજબનું મોટું રસોડું કારણ કે ભાઈ શાકનું તપેલું છે ને ભાઈ એવી મોટા ભાઈ વાછણો છે ને આમાં ભાઈ શાકનું બધું લઈ જાય છે તો ભાઈ ટ્રેક્ટરની અંદર કારણ કે ભાઈ નોખો નોખો એક એક વસ્તુ નોખો નોખો ભાઈ ટ્રેક્ટર રાખેલા છે નોખી નોખી પ્રસાદી માટે નોખા નોખા ટ્રેક્ટર હાલ ભાઈ આપણે રસોડા વિભાગની મુલાકાત લીધી હવે જાય છે પ્રસાદી લેવા અને પ્રસાદીનો સમય થઈ જશે તો ચાલો પ્રસાદી લેવા જાય પ્રસાદીમાં કેવું છે બધું બતાવશે તો વિડીયોમાં બનાવી થોડુંક બતાવી દો અને પાર્કિંગ પણ બતાવી દો ભાઈ ઘણી જગ્યાએ નોખી નોખી જગ્યાએ પાર્કિંગ પણ છે તો અહીંયા પણ પાર્કિંગ છે ભાઈ જો આ 2 વ્હીલરનું પાર્કિંગ છે આ રીતનું ભાઈ ને એમ તો ભાઈ 4 વ્હીલરનું આ રીતના ભાઈ છે ભાઈ પાર્કિંગ ભાઈ આ રીતનું છે ભાઈ હજારોની સંખ્યામાં ભાઈ 2 વ્હીલ 4 વ્હીલ બધું હોય ને ભાઈ સરસ મજાની સુવિધા છે બધી ભાઈ સમાય જાય એ રીતનું ને ભાઈ ઘણું બધું છે અને ભાઈ છે ને ભાઈ પાર્કિંગ ભાઈ જોરદાર છે અહીંયા તે લેવા બધા છે ને જે બધા કથા સાંભળવા આવેલા હોય ને બધા અત્યારે પ્રસાદી લેવા જાય છે તો આ રીતના બધા જો હાલ અત્યારે પહોંચી જશે ભાઈ ભોજનાલય તો ભાઈ છે ને ભોજનાલય છે તો અહીંયા સરસ મજાની ભાઈ ભોજનાલય સરસ મજાનું ભાઈ ગોઠવેલું છે બધું હજારોની સંખ્યામાં હોય ને તો ભાઈ પબ્લિક બધું જમી લે પ્રસાદી લઈ લે એ રીતનું છે બહેનો માટે છે તો આ ભાઈ બહેનો માટે છે અને આંકોર ભાઈ પ્રસાદી ચાલુ થઈ ગઈ છે ને ભાઈઓ બધા આંકોર બેઠેલા છે તો પ્રસાદીનું ભાઈ ચાલુ થઈ ગયું ભાઈ ને બધા છે ને ભાઈ ભક્તો બધા જે પણ ભાગવત સપ્તાહમાં આવેલા હોય ને બધા અત્યારે ભાઈ પ્રસાદી લેવા બેઠેલા છે તો આ રીતનું ભાઈ જો ચારે બધું ભાઈ હજારોની સંખ્યામાં હોય ને તો ભાઈ બધા પ્રસાદી લઈ લે છે આ રીતનું તો ચાલો પ્રસાદી લઈ લેવી ભાઈ પ્રસાદી લઈને પીવાનું પાણી છે ઓલા પણ પીવાનું પાણી છે આ રીતનું ભાઈ પ્રસાદી લઈને બહાર આવો એટલે ભાઈ આ રીતનું કંઈક છે ભાઈ પાણી પીવાનું ને બધું આ રીતનું ભાઈ જો પ્રસાદી લેવા જઈ રહ્યા છે ત્યારે જો કેટલું ભાઈ ટ્રાફિક છે ભાઈ કેટલા ભાઈ હજારોની સંખ્યામાં ભાઈ બધા પબ્લિક છે ને ભાઈ કથા ભાઈ સાંભળવા આવે છે અહીંયા ભાઈ મુરલીધર દાદાના સાનિધ્યમાં આયોજન ગોઠવ્યું છે ભાગવત સપ્તાહનું તો ભાઈ તમે ક્યારે આવો છો જલ્દી જલ્દી આવો ભાઈ લાભ લેવા તો ચાલો અહીંયા પણ પુસ્તકો ને એવું બધું ભાઈ
પુસ્તક લઈને ભાઈ બેઠા છે અને સાંજે પણ સરસ મજાના ભાઈ કાર્યક્રમો હોય છે બધાએ માયાભાઈ આહિર આવવાના છે, ઘણા બધા લોક સાહિત્ય કલાકાર આવવાના છે અને દરરોજ નોખા નોખા ભાઈ કાર્યક્રમો હોય છે, પ્રોગ્રામ હોય છે અને અત્યારે ભાઈ પ્રસાદી આપણે લઈ લીધી છે ક્યારની અને થોડું ઘણું શૂટ કરવી છે અને ભાઈ દરેક સરસ મજાનું આયોજન ગોઠવેલું છે. આ મુરલીધર દાદાના સાનિધ્યમાં પણ મસ્ત મજાનું ભાઈ મંદિર પણ થઈ ગયું છે. તો તમે ક્યારે આવો છો જરાક કોમેન્ટ કરી દેજો ને ભાઈ અવશ્ય પ્રસાદી લઈને હવે ઘેર જઈ રહ્યા છે. તો આપણા ખાસ મિત્ર ભાઈ આપણને મળી ગયા છે રોહિત શાળાથી ને આ ભાઈ બે ભાઈઓ છે. તો શું હાલે છે ભાઈ? ખાઈ પીને જલસા ભાઈ. આમની પણ ચેનલ છે, ચેનલનું નામ શું છે જરા કહી દે ભાઈ. હિતેશ ચાવડા. તો ભાઈ હિતેશ ચાવડા નામની ભાઈ યુટ્યુબ ચેનલ છે. સરસ મજાના ભાઈ શોર્ટ વિડીયો, કોમેડી વિડીયો બનાવે છે ને બ્લોગ પણ બનાવે છે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે તો આપણે જઈએ. ચલો તો ભાઈ અહીંયા પણ પાણીની ભાઈ વ્યવસ્થા છે ભાઈ. પાણીની વ્યવસ્થા છે. બહાર નીકળવાને અહીંયા ભાઈ ચાની પ્રસાદી છે. બહાર નીકળવાનું તો ભાઈ ચાની પ્રસાદી પણ છે. તો આ રીતના છે ભાઈ. ધીરે ધીરે આપણે બહાર નીકળવાનું છે આ રીતનું ભાઈ.